કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાના કારણે રખિયાલ વેપારી સંગઠનોએ આજે બજાર બંધ રાખ્યો। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના બર્બરતાપૂર્ણ જીવલેણ હુમલામાં તેઓએ નિર્દોષ પર્યટકો પર બેરોકટોક ગોળીઓ વરસાવી દેતા પર્યટકોના મોત નીપજ્યા છે। હુમલામાં મારી ગયેલા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળે, તેઓને સાંત્વના મળે અને સદગત આત્માને પ્રભુ શાશ્વત શાંતિ બક્ષે એ માટે દહેગામ તાલુકાના રખિયાલ વેપારી સંગઠનો દ્વારા કરિયાણાની દુકાન, પાનના ગલ્લા, ચાની કીટલી તથા નાના મોટા વેપારીઓ આજે ધંધા રોજગારથી વિમુખ રહીને રખિયાલ વેપારી સંગઠનના પ્રમુખ રમેશચંદ્ર શાહે આજે બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે। અંદર આતંકવાદીએ આપણા 27 હિન્દુઓ નિર્દોષનો જીવ લીધો છે તે ખરેખર એ લોકોએ ખોટું કર્યું છે અને એને રખિયાલ વેપારી મહાજન સખ્ત શબ્દોમાં વખોડે છે અને સરકારશ્રીને ભલામણ કરે છે કે આવા લોકોને પૂરેપૂરો પાઠ ભણાવવો જોઈએ અને એ મરનારના આત્માઓને શાંતિ પ્રભુ આપે તેવી રખિયાલ વેપારી મહાજન પ્રાર્થના કરે છે અને એમના શ્રદ્ધાંજલિ રૂપે આજે સદંતર બજાર બંધ રાખવામાં આવ્યું છે।